પોરબંદર શહેરમાં ભારે વાહનોના પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને તે અંગેનું એક જાહેરનામું પણ તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રાફિક નિયમન માટે આ મનાઈ ફરમાવાઈ છે। પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસડી ધાનાણી દ્વારા શહેરમાં સવારના 8 થી રાત્રિના 9 કલાક સુધી ટ્રાફિક નિયમન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ જાહેરનામા અનુસાર ભારે વાહનો દ્વારકાથી પોરબંદર અને સોમનાથથી પોરબંદર આવતા વાહનો ઓરદર બાયપાસ દાદીમાના દેશી ભાણા હોટલ પાસેથી બિરલા ફેક્ટરી વીરભનુની ખાંભી સુધી આવક જાવક કરી શકશે। દ્વારકા નેશનલ હાઈવે 3 માઇલ બોખેરા ચુનાની ભટ્ટી તથા જુબેલી 4 રસ્તાથી ઉદ્યોગનગર આશાપુરા ચોક જીઆઈડીસી સુધી આવક જાવક કરી શકશે। પોરબંદરથી દ્વારકા સોમનાથ તરફ જતા વાહનો ચુનાના ભઠ્ઠાથી તથા ઉદ્યોગનગર જીઆઈડીસી આશાપુરા જુબેલી 4 રસ્તાથી બોખીરા 3 માઇલ થઈ અથવા રોકડિયા હનુમાન મંદિરથી ઓવરબ્રિજનો ઉપયોગ કરી દ્વારકા સોમનાથ તરફ આવજાવ કરી શકશે। શહેરમાં નરસંગ ટેકરી ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકશે। જુબેલી 4 રસ્તા વીરભનુની ખાંભીથી તમામ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામાથી એસટી નિગમની બસો હાલ રાબેતા મુજબ જે રસ્તા ઉપર અવરજવર કરે છે તે રસ્તાઓ ખાનગી સ્કૂલોની પોતાની માલિકીની બસો કે જે ફક્ત વિદ્યાર્થીઓની અવરજવર જે રસ્તાઓ ઉપર કરે છે તે રસ્તાઓ સરકારના કોઈ પણ પ્રકારના વાહનો ગમે તે રસ્તાઓ ઉપર અવરજવર કરે છે તે રસ્તાઓ ફાયર ફાઇટરો એમ્બ્યુલન્સો સબવાહિની તથા મહાનગરપાલિકાની શહેરમાં અવરજવર કરતી બસો તથા મહાનગરપાલિકાના અન્ય વાહનો બહારના જિલ્લામાંથી તથા અન્ય રાજ્યોમાંથી પર્યટક વાહનો અવરજવર માટે જે રસ્તાઓ અવરજવરના છે તેને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।